અમદાવાદમાં પેરોલ પર છૂટેલા ખૂનીઓ હવે બેફામ બન્યા છે। માધુપુરામાં હત્યાના એક આરોપીએ પેરોલ જમ્પ કરી ફરિયાદીના ઘર બહાર તોડફોડ મચાવી સનસની ફેલાવી દીધી છે। પોલીસને પડકાર ફેંકતા આ બાટાનો આતંક આખરે ક્યારે અટકશે જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। મધરાતે માતમના પડઘા, મધરાતનો સમય, સુમસામ રસ્તા અને કાળી ટોપી પહેરીને યમદૂત બનીને આવેલા 3 યુવકો। ટીવી સ્ક્રીન પર દેખાતા સીસીટીવી ફૂટેજ કોઈ ફિલ્મી દ્રશ્ય નથી, પણ અમદાવાદના માધુપુરા વિસ્તારની જીવતી જાગતી સત્ય ઘટના છે। વેપાર ભવન પાસે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે કાળા રંગની થાર જીપ પર તૂટી પડ્યા આ શખ્સો। હાથમાં લોખંડની પાઇપ અને દંડા અને મનમાં ભરેલું વેર। ગણતરીની સેકન્ડોમાં તો ગાડીના કાચના ભૂક્કા બોલાવી દીધા અને આરોપીઓ રફુ ચક્કર થઈ ગયા। એમની થાર ગાડી ઘર આગળ મૂકેલી હતી। રાત્રે 1:30 વાગ્યાની આસપાસ તેઓ ઘરે આવેલા અને સવારે 8 વાગે ઉઠીને એમને જોયું તો ગાડીના કાચ તૂટેલા હતા, ગાડીમાં ગોબા પડી ગયેલા હતા। જે અનુસંધાને પછી સીસીટીવી આજુબાજુના સીસીટીવી તપાસ કરાવતા એમને ખબર પડી કે 3 કોઈ ઈસમો એક્ટિવા પર આવી અને ગાડીને નુકસાન કરીને જતા રહ્યા। એક હુમલાખોર હજી આઝાદ। પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો છે। આ માત્ર સામાન્ય તોડફોડ નથી, પણ એક ભયાનક ક્રાઇમ હિસ્ટ્રીનું નવું પ્રકરણ છે। આ હુમલા પાછળનો મુખ્ય સૂત્રધાર છે કરણ ઉર્ફે બાટો રાજપૂત। કરણ કોઈ સામાન્ય ગુંડો નથી, તે એક હત્યારો છે। 2 વર્ષ પહેલા ફરિયાદીના જ પરિવારના કૃણાલ ઠાકોરની હત્યામાં તે જેલમાં હતો, પરંતુ પેરોલ પર છૂટ્યા બાદ આ મર્ડરર જેલમાં પાછો ફરવાને બદલે પેરોલ જમ્પ કરી સીધો મેદાને પડ્યો છે। અને 3 માણસોની એને ઓળખ કરેલી, એક દીપક, ગોપી અને કરણ। આ 3 છોકરાઓ એને ઓળખી બતાવેલા, જેમાંથી 2 આરોપી અટક કરવામાં આવે છે અને એક આરોપી જે કરણ છે એ નાસ્તો કરતો છે, એને હજુ પકડવાની પ્રક્રિયા, એની શોધખોળની પ્રક્રિયા ચાલુ છે। ખાખીના ખૌફ સામે સવાલ એ ઉઠે છે કે એક ખૂની પેરોલ જમ્પ કરીને છડે ચોક ફરે છે અને ફરી એકવાર ફરિયાદીને જ ટાર્ગેટ બનાવે છે, તો શું સામાન્ય જનતા સુરક્ષિત છે? ફરિયાદીને ડરાવવા, ધમકાવવા અને મૌન કરી દેવા માટે આ હુમલો કરવામાં આવ્યો હતો। માધુપુરા પોલીસે દીપક ઠાકોર અને રાજ ઠાકોર નામના બંને યુવકોની ધરપકડ તો કરી લીધી છે, પણ અસલી શિકારી કરણ ઉર્ફે બાટો રાજપૂત હજી પણ પોલીસની પકડથી દૂર છે। અને અગાઉ જયમીનના કોઈ કાકાનો છોકરો છે, આના કોઈ મર્ડરમાં આરોપી તરીકે હતો અને પેરોલ જમ્પ પર બહાર આવેલો હતો અને એને હાલ પેરોલ જમ્પ કરેલ છે। સદર આરોપીની હજુ શોધખોળ ચાલુ છે। અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં પેરોલ જમ્પ કરી હુમલો કરવાની આ બીજી ઘટના છે। પહેલા બાપુનગર અને હવે માધુપુરા। શું ગુનેગારોમાં ખાખીનો ખૌફ ખતમ થઈ ગયો છે કે પછી પોલીસની ઢીલી નીતિના કારણે આ હત્યારાઓ ખુલ્લેઆમ ફરવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે? હવે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યારે આ મુખ્ય આરોપી કરણને જેલના સળિયા પાછળ ધકેલી ફરિયાદીને સુરક્ષા આપે છે। આગળ જે મર્ડરનો બનાવ બનેલો એના અનુસંધાને કદાચ કર્યું હોવાનું માની શકાય છે। હજુ કરણ આવે પછી એની આગળની સત્ય હકીકત બહાર આવી છે। એ એવું કહે છે કે આગળ એમને જયમીને કઈ ગાળો બોલી હતી, એ ગાળો અનુસંધાને એમને આ કાર્યવાહી કરી છે। આ ઘટના એક ચેતવણી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ગુનાખોરોની હિંમત વધતી જ રહેશે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી। વડોદરામાં એક ગર્ભવતી મહિલા પર લાત મારનાર નરાધમની શાન ઠેકાણે લાવવામાં આવી। લક્ષ્મીપુરા પોલીસે અસામાજિક તત્વોને એવો પાઠ ભણાવ્યો કે આખું શહેર જોતું રહી ગયું। જુઓ કેવી રીતે પોલીસના રૌદ્ર સ્વરૂપ સામે લસ્સીનો આતંક ઓગળી ગયો। ખાખીનું રૌદ્ર સ્વરૂપ, ગુંડાગર્દીનો અંત, કાયદાનું શાસન। આ વડોદરા છે, અહીં માત્ર કાયદાનું શાસન ચાલશે। અસામાજિક તત્વોની ગુંડાગર્દી નહીં। જે શખ્સના નામથી આખી સોસાયટી ફફડતી હતી, જેણે એક યુવતીની ઇજ્જત પર હાથ નાખવાની હિંમત કરી, તે યશ વસાવા ઉર્ફે લસ્સી આજે લાચાર બનીને ઊભો છે। વડોદરાના લક્ષ્મીપુરા પોલીસના સકંજામાં માથાભારેની તમામ હેબત ઓગળી ગઈ છે। લસ્સીનો આતંક ખતમ, ખાખીનો ખૌફ શરૂ। ઘટના એવી છે કે જે સાંભળીને કોઈપણનું લોહી ઉકળી ઉઠે। છેલ્લા 2.5 મહિનાથી આ નરાધમ એક યુવતીની પાછળ પડ્યો હતો। હદ તો ત્યારે થઈ જ્યારે તેણે યુવતીની 8 મહિનાની ગર્ભવતી બહેનને પણ ન છોડી, સંબંધ બાંધવાની બળજબરી કરી અને જ્યારે વિરોધ કર્યો ત્યારે ગર્ભવતી મહિલાના પેટ પર લાત મારી।
આ યશ વસાવા સંતોષભાઈ કરીને હતો, એ મને ખૂબ જ છેલ્લા 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો, પણ મેં મારા ફેમિલીમાં ઇન્ફોર્મ નહોતું કર્યું કેમ કે મારે ઝઘડા, એ મને ટોર્ચર કરતો હતો કે તું તારા ફેમિલીમાં કહીશ ને તો હું તારા આખા ફેમિલીને ખતમ કરી દઈશ, એવી એ મને ધમકી આપી રહ્યો હતો. જ્યારે પાપનો ઘડો ભરાય છે ત્યારે ન્યાય રસ્તા પર થાય છે. લક્ષ્મીપુરા પોલીસ આ માથાભારે ઈસમને હથકડી પહેરાવી આખી સોસાયટીમાં ફેરવ્યો. લોકોના મનમાંથી ડર દૂર કરવા માટે તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું. આ એ જ રસ્તો હતો જ્યાં તે આતંક મચાવતો હતો અને આજે એ જ રસ્તા પર તે નીચું મોઢું રાખીને ચાલી રહ્યો છે. ગર્ભવતી મહિલા પર લાત, હવે ભોગવશે જેલની રાત. પોલીસનો અસલી ચહેરો અહીં જોવા મળ્યો. એક તરફ ગુનેગાર માટે કઠોરતા તો બીજી તરફ પીડિતા માટે સંવેદના. મહિલા પોલીસ અધિકારીના પીડિતાએ પગે લાગીને તેમની કામગીરીને બિરદાવી. સાથે જ સોસાયટીના લોકોને પણ ટકોર કરી કે ડરશો નહીં, કારણ કે તમારો ડર જ આવા નાલાયકોને પ્રોત્સાહન આપે છે. લક્ષ્મીપુરા પીઆઈ જીડી રાજપૂતે સ્પષ્ટ શબ્દોમાં અસામાજિક તત્વોને અંતિમ ચેતવણી આપી દીધી છે. વડોદરામાં હવે ટપોરીઓ નહીં પણ કાયદાનું રાજ ચાલશે. રહેતા તમામ આવારા અને લુખ્ખા તત્વોને એક જ મેસેજ આપવા માંગુ છું કે લક્ષ્મીપુરા વિસ્તાર છોડી દેજો. તમારી આવારાગર્દી અને ગુંડાગીર્દી અહીંયા નહીં ચાલે. હવે અહીંયા ચાલશે કાયદાનું શાસન અને પોલીસનું શાસન. આ વિસ્તારના લોકોની સુખ શાંતિ જાળવવી એ અમારો ધર્મ છે અને અમારી ફરજ છે. અમે અમારી ફરજ પ્રત્યે કટિબદ્ધ છીએ. એટલે તમામ લુખ્ખા તત્વો આ લસ્સી જેવા જેડી હોય અને જેની જેટલી બી હિંમત હોય એ બધી હિંમત અહીંથી લક્ષ્મીપુરાની બરોડા છોડી દેજો તમે, નહીં તો હવે કાયદો બોલશે. આરોપીના ચહેરા પર હજુ પણ પસ્તાવો નથી, પણ ખાખીનો આકરો મિજાજ તેને ઘણું બધું સમજાવી દેશે. લક્ષ્મીપુરા પોલીસે કરેલી આ સરાહનીય કામગીરીની સ્થાનિકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી છે. આ એક સંદેશ છે તે તમામ લોકો માટે જે મહિલાઓની ઇજ્જત સાથે રમત રમે છે ને પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ. એને આખી જિંદગી એની પોલીસ સ્ટેશનમાં નીકળવી જોઈએ. જ્યારે એને બહાર આવવાની ઈચ્છા થાય ત્યારે એ વિચારે કે મેં કોઈ છોકરીના ઇજ્જત ઉપર હાથ નાખી હતી, કોઈ છોકરીના પેટ ઉપર લાત મારી હતી, આવી રીતે એને વિચારે, એને અફસોસ થવો જોઈએ. એ વધારેથી વધારે પોલીસ સ્ટેશનમાં જ રહેવો જોઈએ. લક્ષ્મીપુરાની આ ઘટના એક સ્પષ્ટ સંદેશ આપે છે કે હવે ગુંડાગીરી નહીં પણ કાયદાનું શાસન ચાલશે. અને પોલીસનો સંદેશ પણ સ્પષ્ટ છે, કાયદાની રેખા પાર કરશો તો રસ્તા પર જ જવાબ મળશે. હવે જોવાનું એ રહેશે કે આ નરાધમને કાયદો કેટલી કડક સજા ફટકારે છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરાના પદમલા ગામમાં રણ મેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે બે જૂથો આમને સામને આવી ગયા અને પથ્થરમારો શરૂ થયો. શું માત્ર રોડ રેજની ઘટના છે કે પછી પાછળ કોઈ ઊંડી અદાવત? રણ મેદાન બન્યું પદમલા. ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો કોઈ સરહદ પરના પથ્થરમારાના નથી, પણ વડોદરાના પદમલા ગામના છે. જે શાંતિના ભજન ગવાતા હોય તેવા જય રણછોડ ભજન મંડળના ગેટ પાસે ઈંટો અને પથ્થરોનો વરસાદ થયો. ગલીએ ગલીએ પથ્થરોનો ઢગલો અને લોકોમાં મચેલી ચીસાચીસ. જાણે કાયદો અને વ્યવસ્થા પથ્થરો નીચે દટાઈ ગઈ હોય. જૂની અદાવતી આગ એવી ભભૂકી કે બોલાચાલી જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ. 23 તારીખે પદમલા ગામના જ બે ઈસમો નામે રાકેશ અને પૃથ્વી જે છે, બંનેને બાઇક ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થયેલી. એ સંદર્ભે ફરી એક વખત 30/3/26 એટલે કે ગતરોજ બંનેને બોલાચાલી થઈ અને બંને પક્ષે સામસામે બંને અલગ અલગ ફળિયામાં રહે છે. બાઇકની અદાવત, લોહિયાળ બગાવત. માત્ર બાઇક ઓવરટેક જેવી સામાન્ય બાબત શું આટલા મોટા ધીંગાણાનું કારણ હોઈ શકે? પોલીસે પણ આ વાત ગળે ઉતરી નથી રહી. 23 તારીખે રોપાયેલા દુશ્મનીના બીજ 30 માર્ચે વટવૃક્ષ બન્યા અને આખું ગામ પથ્થરમારો જોઈ સ્તબ્ધ થઈ ગયું. ઘરો અને મંદિરો પર થયેલા હુમલામાં 4 થી 5 લોકો લોહીલુહાણ થયા છે. ઘટનાની ગંભીરતા જોતા છાણી પોલીસનો મસમોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. છતાં પણ વિસ્તારમાં તણાવપૂર્ણ સન્નાટો પ્રસરેલો છે. હથિયારમાં મુખ્યત્વે છૂટા હાથની મારામારી, પેવર બ્લોક અને અન્ય વસ્તુઓ જે છે એનો ઉપયોગ કરે. કોઈ હથિયાર હજુ સુધી કબજે કર્યું નથી, પણ એમની મેડિકલ જે છે સારવાર જેને ઈજા થઈ છે એ થયા પછી એમને લાવ્યા પછી પૂછપરછ કરી અને
એમને કાયદેસર અટક કરવામાં આવશે. હિંસા આચરનારા તત્વોને પાઠ ભણાવવા ખાખીએ કમર કસી છે. અત્યાર સુધીમાં બંને પક્ષના કુલ 16 તોફાની તત્વોને પોલીસે સકંજામાં લીધા છે. રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે તપાસો ધમધમાટ તેજ કર્યો છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું ખરેખર મામલો માત્ર બાઇકનો જ હતો કે પછી આ પથ્થરમારા પાછળ કોઈ ઊંડું ષડયંત્ર છુપાયેલ છે? પોલીસ હવે આ મૂળ સુધી પહોંચવાની તજવીજમાં લાગી છે. બંને પક્ષે ટોટલ જે ફરિયાદ આપેલી છે એમાં જે આરોપીઓ છે એ પૈકી એક પક્ષે 7 આરોપી અને એક પક્ષે 9 આરોપી જે છે એને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. આગળની તપાસ જે છે કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો પદ્મલા ગામમાં પોલીસો લોખંડી બંદોબસ્ત છે અને સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. પરંતુ પથ્થરોથી ખડકાયેલી આ ગલીઓ ફરી ક્યારે શાંત થશે તે તો સમય બતાવશે. ખાખીની ચાંપતી નજર અને સતત પેટ્રોલિંગ વચ્ચે હવે આ ધીંગાણાના અસલી સૂત્રધારો સામે શું કાર્યવાહી થાય છે તેના ઉપર સૌની નજર છે. વડોદરાથી હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી. શાળા કે જે સરસ્વતીનું ધામ કહેવાય છે ત્યાં જ એક નરાધમે દીકરીઓની ઇજ્જત પર હાથ નાખ્યો છે. ખેડાના એક ગામમાં એક હંગામી શિક્ષકની કાળી કરતૂતે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. આખરે શું છે આ ઘટના, જોઈએ આ રિપોર્ટમાં. શિક્ષણના ધામમાં શૈતાન, દીકરીઓ સાથે અડપલા. સરસ્વતીના ધામમાં આ તે કેવી અધમતા જેની પાસે મા બાપ પોતાની લાડકવાઈ દીકરીઓને ભણવા મોકલે છે. એ જ ગુરુ જો ભક્ષક બની જાય તો જવું ક્યાં? ખેડાના માતર તાલુકાના એક ગામમાં લોકો રોષે ભરાયા છે. કારણ છે એક એવો શિક્ષક જેણે પવિત્ર વ્યવસાયને કલંકિત કર્યો છે. પીએમ શ્રી યોજના હેઠળ આર્ટ એન્ડ ક્રાફ્ટ શીખવવા આવેલો અરુણકુમાર નામનો આ શિક્ષક અસલી ક્રાફ્ટ તો છેડતીનું કરી રહ્યો હતો. ગુરુ નહીં ગુંડો. શાળામાં દીકરીઓ અસુરક્ષિત. ઘટના છે ગત સાંજની. રિસેસનો સમય હતો. આચાર્ય વસ્તી ગણતરીની મીટિંગમાં વ્યસ્ત હતા અને શાળાનો સ્ટાફ હાજર નહોતો. બસ આ જ તકનો લાભ ઉઠાવી નરાધમ અરુણકુમારે નાની બાળકીઓને નિશાન બનાવી. વાલીઓનો આક્ષેપ છે કે આ નરાધમે બાળકીઓને બચકા ભર્યા, તેમની સાથે અશોભનીય અડપલા કર્યા અને છેડતી કરી. સ્કૂલમાં કોઈ સાહેબ હતા જેમણે 3-4 દીકરીઓ પર છેડતી કરી છે. આમાં મારી બેન પણ હતી. એક છોકરીને સાહેબે પકડવાની કોશિશ કરી તો સાહેબ એ છોકરી નાસી ગઈ અને બીજી એક છોકરી હતી હાથમાં આવી ગઈ તો એને બચકું ભર્યું ને છેડતી કરી. જેમ જેમ આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી તેમ તેમ લોકોના લોહી ઉકળી ઉઠ્યા. સવારથી જ શાળાના પટાંગણમાં વાલીઓના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે આ શિક્ષકની મુદત 31 માર્ચે પૂરી થવાની હતી, પણ છેલ્લે તેણે પોતાનું અસલી રાક્ષસી સ્વરૂપ બતાવી દીધું. 4 મહિનાથી અમારી શાળામાં ફરજ બજાવે છે અને ગત 31મી તારીખે 31/3 એમની મુદત પૂરી થઈ એટલે એમને છૂટા કરવાના થાય છે. પણ 31મી તારીખે રજા હોય, 30મી તારીખે એમનો છેલ્લો દિવસ હતો. સદર જે ઘટના બની તે દિવસે શાળાનો 8 જણનો સ્ટાફ વસ્તી ગણતરીના ઓર્ડર હોય મીટિંગમાં હતો અને એઝ એ પોતે મારો પણ ઓર્ડર સુપરવાઇઝરમાં હોય. 4 વાગે મારો મીટિંગનો ટાઈમ હતો. 3:30 હું માતર જવા નીકળી ગયો અને સદર ઘટના મારા માતર જયા પછી બનેલ છે. ગ્રામજનોનો આક્ષેપ તો ત્યાં સુધી છે કે આ શિક્ષક અવારનવાર નશો કરીને શાળાએ આવતો હતો. જો આ વાત સાચી હોય તો તંત્ર ઊંઘતું હતું. કેમ કોઈની નજર આ નરાધમ પર ન પડી? હવે મામલો લીંબાસી પોલીસ મથકે પહોંચ્યો છે તો ગામના સરપંચ અને વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે. દીકરીઓના ન્યાય માટે આ શૈતાનને કડકમાં કડક સજા થવી જોઈએ. છેડતી કરી છે, અધભ્ય વર્તન કર્યું છે, અડપલા કર્યા છે અને છેડતી કરી છે તે બાબતે કડકમાં કડક સજા થાય. આવી ઘટના ના બને અને કોઈ શિક્ષક આવું સાહસ ના કરે એવો કડકમાં કડક ગુનો દાખલ થાય અને સજા થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ. દીકરીઓને ભણાવવી કેવી રીતે? જો સરકારી શાળાઓમાં જ નરાધમો બેઠા હોય તો વાલીઓનો ભરોસો ક્યાં રહેશે? લીંબાસી પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું આ નરાધમ જેલના સળિયા પાછળ જશે? શું દીકરીઓને ન્યાય મળશે? આ સવાલ આજે આખું ખેડા પૂછી રહ્યું છે. છેડતીખોર શિક્ષક સામે જન આક્રોશ. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કેટલી ઝડપથી એક્શન લે છે અને શિક્ષણ વિભાગ આવા તત્વો સામે કેવી લાલ આંખ કરે છે. ભાવનગરમાં સરકારી યોજનાના નામે કરોડોનો ખેલ ખેલાયો. બેંકમાંથી લોન લીધી પણ મશીનરી ગાયબ. 4 મહિલાઓ અને 2 એજન્ટોએ મળીને આખરે કેવી રીતે
એસબીઆઈને 1.35 કરોડનો ચૂનો લગાવ્યો. લોનની માયાજાળ, ખાલી ગોડાઉન, કરોડોનું કૌભાંડ. ભાવનગરનું શાંત વાતાવરણ અને તેની પાછળ ખેલાયેલું એક મોટું આર્થિક કાવતરું. લઘુ ઉદ્યોગને બેઠો કરવા માટે સરકાર સહાય આપે છે, પણ અહીં તો સહાયના નામે સફાયો કરવામાં આવ્યો છે. નીલમબાગની એસબીઆઈ બેંકમાં વર્ષ 2023 થી 2025 દરમિયાન કાગળ પર ઉદ્યોગો ધમધમતા રહ્યા, પણ હકીકતમાં ત્યાં માત્ર છેતરપિંડીનું જાળું હતું. કાગળ પર કારખાના, ખિસ્સામાં કરોડો. ખેલ શરૂ થયો પીએમઈજીપી લોનથી 4 મહિલાઓ, ભૂમિ પંડ્યા, કિરણ રાઠોડ, જલ્પા શાહ અને જાગૃતિ લાલવાણી. આ મહિલાઓએ બેંકમાં ફાઇલો મૂકી રેડીમેડ ગાર્મેન્ટના બિઝનેસ માટે, પણ આ ખેલના અસલી માસ્ટરમાઇન્ડ હતા 2 એજન્ટો, ભરત અડવાણી અને સુનિલ હાસેજા, જેમણે ખોટા બિલો ઊભા કર્યા અને બેંકની સિસ્ટમમાં ગાબડું પાડ્યું. તેની હકીકત એવી છે કે 2023 થી 2025ના વર્ષ દરમિયાન રેડીમેડ જે છે કપડાં બનાવવાના જે મશીન, તેની આ લોકોએ જે લોન લીધેલી, તે લોન માટે તેઓ અપ્લાય થયેલા અને જે પોર્ટલ ઉપર જરૂરી જે દસ્તાવેજ કે તે અપ્લાય કરી અને બાદમાં જે એસબીઆઈ તરફથી તેઓનું જુદી જુદી જગ્યાએ ઇન્સ્પેક્શન કરી અને જે માગેલી લોન છે 19,50,000, 28,50,000, 38,50,000 અને 47,50,000 થી બી વધુની જે ટોટલ 1 કરોડ અને 35 લાખની લોન એસબીઆઈ તરફથી મંજૂર કરવામાં આવેલા. લોન મંજૂર થઈ, કરોડો રૂપિયા ખાતામાં આવ્યા, પણ જ્યારે બેંકના અધિકારીઓ સ્થળ પર તપાસ કરવા પહોંચ્યા ત્યારે તેમના હોશ ઉડી ગયા. જ્યાં મશીનોના અવાજ સંભળાવા જોઈએ ત્યાં સન્નાટો હતો. નહોતું કોઈ મશીન કે નહોતો કોઈ માલ સામાન, બધું જ ગાયબ. તપાસમાં ખુલી પોલ, મશીનો થયા ગાયબ. અને આ કામે જે છે 2 જે છે એજન્ટ જે છે ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ દ્વારા આ જે છે જરૂરી આ જે મશીનરી છે તેના બિલ આપવામાં આવેલા અને એ જે છે મશીનરી એ જે તે જગ્યાએ હતી નહીં. જ્યારે એસબીઆઈના અધિકારીઓ ઇન્સ્પેક્શનમાં આવ્યા તો એ બાબતે જે છે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તમામ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, પણ સવાલ એ છે કે શું આ કૌભાંડમાં બેંકના કોઈ આંતરિક લોકોની સંડોવણી છે? શું હજુ પણ વધુ લોકો આ સિન્ડિકેટનો ભાગ છે? જે પોર્ટલ જે છે એસબીઆઈનું જેના ઉપર આ જે છે લોન જે મળી શકે છે, તે પોર્ટલ ઉપર આ લોકોએ અપ્લાય કરેલું અને એ બાદમાં એ વેરીફાઈ થયેલું છે અને જે વેરીફાઈ દરમિયાન ઇન્સ્પેક્શન દરમિયાન એવું માલુમ પડ્યું કે જે તે વખતે જે મશીનરી અવેલેબિલિટી બતાવેલી તે કોઈ બી કારણસર ત્યાં હતી નહીં અને સરકારશ્રી સાથે તેઓએ છેતરપિંડી અને ઉચાપત કરેલાનું દસ્તાવેજી પુરાવા અને ઇન્સ્પેક્શન દરમિયાન માલુમ થતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે. સત્તાવાર પોર્ટલ, બિનસત્તાવાર ખેલ. સરકારી પોર્ટલનો દુરુપયોગ કરીને જનતાના પરસેવાના નાણાં હડપ કરનારા હવે જેલના સળિયા પાછળ છે. પણ આ ઘટનાએ બેન્કિંગ સેક્ટરની સુરક્ષા અને લોન વેરિફિકેશન પ્રક્રિયા સામે મોટા સવાલો ઊભા કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે એફએસએલના રિપોર્ટમાં કયા નવા ખુલાસા થાય છે. ભાવનગરથી નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત 26 એપ્રિલે યોજાશે ચૂંટણી. 28 એપ્રિલે હાથ ધરાશે મતગણતરી. 11 એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ. કેરળમાં કાળમુખી બસ મકાનમાં ઘૂસી ઘરના છાપરા સાથે અથડાઈ મુસાફરો ભરેલી ખાનગી બસ. પાલક્કાડમાં વળાંક પર ડ્રાઈવરે કાબુ ગુમાવતા અકસ્માત, તમામ મુસાફરોનો આબાદ બચાવ. કન્યાકુમારીમાં બસ અને 2 કાર વચ્ચેની અથડામણમાં બાઇક સવાર દંપતી ફંગોળાયું. અકસ્માતમાં દંપતી ગંભીર રીતે ઘાયલ. ઘટનાના રૂવાંડા ઉભા કરી દેતા સીસીટીવી આવ્યા સામે. રાજસ્થાનના ચિડાવામાં ટળ્યો ભયાનક અકસ્માત. બેકાબુ ટ્રકે બોલેરોને મારી ટક્કર. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુકાનોના શેડ અને થાંભલા તોડ્યા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં બસની બેફામ રફતારનો કહેર. સ્પીડમાં આવતી બસે કારના ફૂરચે ઉડાવ્યા. ડ્રાઈવર બસ મૂકી ફરાર. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. પોલીસે હાથ ધરી વધુ તપાસ. ઉત્તર પ્રદેશના હાથરસમાં નજીવી બાબતે બાખડ્યા પાડોશી. ગંગાનગર કોલોનીમાં મધરાતે ધોકા પાઇપો ઉછાળ્યા. સીસીટીવીમાં કેદ થઈ પાડોશીઓની મારામારી. પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં પતિ પત્નીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. અન્ય મહિલા સાથે સુરતમાં વિદેશ જવાના સપના જોતા યુવાનો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વિઝા અને વર્ક પરમિટના બહાને એક એજન્ટે 2 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે. પાલ પોલીસે આખરે કેવી રીતે મહાકાલ ટ્રાવેલ્સના માલિકને દબોચી લીધો તે જોઈએ. સપનાઓનો સોદાગર. વિઝાના નામે કરોડોનો ખેલ. સુરતના આકાશમાં વિદેશ ઉડાન ભરવાના સપના જોતા નિર્દોષ લોકો માટે આ એક ચેતવણી છે. પાલ પોલીસની ગિરફ્તમાં રહેલો આ શખ્સ, જેનું નામ વરુણ રાજુભાઈ પરમાર છે, તેણે વિદેશ જવા ઈચ્છુક લોકોના વિશ્વાસનું ખૂન કર્યું છે. મહાકાલ ટ્રાવેલ્સના ઓઠા હેઠળ આ શખ્સે સુરતીઓને ફિનલેન્ડ અને કેનેડાના સપના બતાવ્યા, પણ હકીકતમાં તે માત્ર છેતરપિંડીનું જાળું ગૂંથી રહ્યો હતો. વિદેશના સપના, કરોડોનું કૌભાંડ. ખેલ શરૂ થયો ફિનલેન્ડની ઈ વર્ક પરમિટ અને કેનેડાના સ્ટેમ્પ વિઝા આપવાના બહાને. એક નહીં, બે નહીં, પણ કુલ 13 જેટલા ક્લાયન્ટ્સ આ ઠગબાજની જાળમાં ફસાયા. વરુણે લોકો પાસેથી રોકડા અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 2 કરોડ 13 લાખ જેવી માતબર રકમ ખંખેરી લીધી. ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈપણ પ્રકારના વિઝા ઈ પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા. તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ. પૈસા મળ્યા પછી વરુણનો અસલી ચહેરો સામે આવ્યો. ક્લાયન્ટોને લાંબા સમય સુધી વાયદાઓ આપવામાં આવ્યા. ખોટી આશાઓ બંધાઈ, પણ જ્યારે વિઝા હાથમાં ન આવ્યા ત્યારે ભાંડો ફૂટ્યો. પાલ પોલીસ હરકતમાં આવી અને શરૂ થઈ એક મેનહન્ટ. આરોપી વરુણ પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો, પણ કાયદાના લાંબા હાથથી બચી શક્યો નહીં. નાસ્તો ફરતો ઠગ એજન્ટ આખરે જેલના સળિયા પાછળ. જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા. જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. પોલીસે આરોપી પાસેથી એક કિંમતી મોબાઈલ ફોન કબજે કર્યો છે, જેમાં અનેક રહસ્યો દફન હોવાની શક્યતા છે. શું આ ખેલમાં વરુણ એકલો જ હતો કે પછી તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટ કામ કરી રહ્યું છે? પોલીસ હવે આ દિશામાં ઊંડી તપાસ કરી રહી છે. જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે. વિઝા એજન્ટોથી સાવધાન, વિશ્વાસ પહેલા તપાસ જરૂરી. સુરતની પાલ પોલીસે આ મામલે બીએનએસની વિવિધ કલમો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે. વિદેશ જવાની લાલચમાં લાખો રૂપિયા આંધળા થઈને આપતા લોકો માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. હંમેશા સત્તાવાર એજન્સીની તપાસ કર્યા પછી જ કિંમતી કમાણી સોંપવી જોઈએ, નહીતર વરુણ જેવા સોદાગરો બેઠા જ છે સપનાઓને વેચવા માટે. હવે જોવાનું એ રહેશે કે રિમાન્ડ દરમિયાન આ મહાકાલ ટ્રાવેલ્સના માલિક પાસેથી બીજા કેટલા ચોંકાવનારા ખુલાસા થાય છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ગુનાનો અંત ક્યારેય સુખદ નથી હોતો. આજે આપણે જોયું કેવી રીતે અપરાધ જીવનને વેર વિખેર કરી નાખે છે અને સંબંધોને તોડી પાડે છે. યાદ રાખો, કાનૂનના હાથ લાંબા છે અને ગુનો ક્યારેય છુપાયેલો રહેતો નથી. ફરી મળીશું આવા જ એક ચોંકાવનારી ગુનાની કહાણી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો.